આવી ગયા ખેતરમાં જોઈ શકો સૂર્યના કિરણો સૌંદર્ય નજારો. હેલો ગાઈસ, આપણે ફુવારા ચાલુ કરવાના ફિટિંગ કામ ચાલુ છે. જોઈ શકો આપણે ફિટિંગ કામ હવે ફુવારા નાખવાના બાકી છે. બીજી બધી લાઈન ચાલુ ગોઠવી નાખી છે. અહીંયા મગફળીમાં ચાલુ કરી દીધા એટલે પાણી ચાલુ થાય. વરસાદ આવતો નહીં એટલે આપણે તો પાણી આપવું પડશે. વરસાદને ભરોસે કેટલા ટાઈમ રહેવાય. ચલો આપણે આપી દઈએ. આ વેટો કાપીને થોડો લગાવવાનો પાછો તે લગાવશું. પાછળ થોડો પાઇપ ખૂટી ગયો એટલે ચલો આગળનું હું ચાલુ કરીને બોર ચાલુ કરીને બતાવી તમને. આપણા ખેતરમાં ફુવારા ચાલુ થઈ ગયા છે મગફળીમાં. હવે વરસાદ આવવો તો આવે, આવશે તો બહુ ફાયદો જ છે. એટલો ગમન નહીં કેમ કે પાણી એટલું નહીં. એટલું મસ્ત છે ફુવારા ચાલે. મમ્મી હવે બાજરી ખસકા બાજરી વાટી નીકળે જાય. જોઈ શકો આપણો નજારો. આવા ફુવારા આપણે 2 કલાક ચાલશે. જો 4-5 કલાક ચાલે તો જલ્દી પીવાઈ જાય. આટલા મગફળા પાવાના છે. 9 કટા મગફળા વાયા છે 4-4.5 વીઘામાં. તમારે 1 વીઘામાં કેટલા વાવવામાં આવે એ કોમેન્ટ કરીને જણાવજો. આ છે ગાય ભેંસો માટે રસકા બાજરી. આપણે બોરમાં પાણી ઓછું હોય એટલે 30 થી 32 ફુવારા ચાલે. એ પણ 2 કલાક શરૂઆતમાં, પછી ધીરે ધીરે ઓછા થાય. આવી ઉપાધિ હોય. વરસાદની આગાહી તો અંબા કાકા કરે છે, પણ છૂટો છવાયો કે એટલે કંઈ ભરોસો નથી. આપણે મગફળી બચાવવાની થાય. બાજુ બાજરી તમને બતાવું. બાજરી તો બળી રહી છે. જોઈ શકો બાજરી આવી છે આછી. ક્યાં ખારી છે પણ ત્યાં બળે છે ને. પાણી નહીં એટલે શું કરવાનું કહો. જોઈ શકો અહીંયા ઘાટી, અહીંયા પાણી નહીં એટલે બળે. આવીને આવી એક બીજા ખેતરમાં છે એ પણ આછી. એ પણ ભગવાનના ભરોસે છે. જે થાય ખરો. ઠાકર કરે ઠીક. ચલો આપણે હવે આગળનું બતાવશું. એ જ આપણે વિડીયો બંધ કરીએ. આપણે છે તાક. હા, દાડમ ભાઈ એટલા માટે તાક બનાવે છે. આ છે લાઇટની રૂમ. બાકી આગળ બતાવીશું. ચલો બાય બાય. આપણે ચાનો ટાઈમ થઈ ગયો. ચા પીને આવીએ. આ છે મારા મોટા કાકાની બાજરી. જોઈ શકો તમે. એ મસ્ત સરસ છે એકદમ. આમાં સારું એવું ખાતર નાખેલું એટલે સારી એકદમ લીલીછમ રંગવાળી. આ છે અમારે અહીંયા થોડું રેતાળ જમીન છે. થોડું ખાતર ઓછું પડે એટલે આવી છે. અહીંયા પણ ક્યાંક ફૂંકા છે પળેરી. આવું છે. આપણે જઈએ છીએ હવે ચા પીવા. મસ્ત મજાના ઠંડા થઈ ગયા પીના થયા એટલે પછી ચા પી લઈએ મસ્ત કડક. આગળ આપણે જઈએ. ફાઇનલી આપણે પશુપાલનનું કામ પૂરું કરી નાખ્યું. હવે એક વખત ફુવારામાં આંટો મારી જાય. પ્રેશર કેટલું ઓછું પડ્યું, કેવા ફુવારા ચાલે એ બધી જોઈએ છે. એ કામ કરવાનું હોય ઓછા કરવાના, ઓછા કરી દઈએ એટલે ખબર પડે. પાણી ઓછું તો પડ્યું જશે. પાણી 2 લાઈન કરીને આવ્યો હું. 1 કલાક 3 લાઈન ચાલી, પછી 2 લાઈન કરીને આવ્યો. હવે 1 લાઈન કરી દઈએ એટલે 2 કલાક વધી ચાલે. પછી આપણે આગળ બંધ કરવાનું વિશે તો બંધ કરીશું ને ચાલુ રહેવા દઈશું. સારું પ્રેશર હશે. ઓકે, વરસાદ ચડાને આવી ગયા છે. જમી લીધું. હવે ફુવારા જોવા માટે બેઠા ગયા. ફુવારા સારા એવા ચાલે. 1 લાઈન ચાલુ. અહીંયા પવન સારો આવે એટલે અહીંયા વિચાર થાય છે કે આપણને ઊંઘ તો આવે નહીં કંઈ. સરગવાનો છાયો મસ્ત. આપણે લાઈનસર 6-7 સરગવા છે. 10 વાયા હતા. બીજા ધ્રુવ પાડવામાં પડી ગયા. બીજે દાબી જાય. હવે અહીંયા પવનમાં બેસી જોરદાર છે. જવા તે કિસ્સા. આવા જ વિડીયો જોવા માટે આપણા સાથે જોડાયેલા રહો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ મગફળા પાણી ચાલ્યું હતું આજ એટલે પી લીધું. હવે આપણે લાઈન સાંજે પાવર ગયા પછી બદલી નાખીએ. લઈ લીધે આ બાજુ ફુવારા અને કાલ માટે તૈયારી કરી હતી અત્યારથી ફિટ કરી.
એટલે કાલે પાવર આવે એવો ચાલુ કરી દેવાના ફૂલ પ્રેશરમાં. એવા એક લાઈન, 2 લાઈન અને ઓલી 3 લાઈન હે. 3 લાઈન ફૂલ ચલાવવાના 2 કલાક, પછી બંધ પડે એમ ધીરે ધીરે બંધ કરવાના. ત્યારે સાંજ થઈ ગઈ, 5 સાડા 5 થઈ ગયા. આપણે રેડી કરી દીધું કાલ માટે. આ નવા વાલ લગાવવાના હતા, લીકેજ થતા હતા, એ પણ કામ કરી નાખ્યું. બે વાલ નવા નાખી દીધા. હવે વાંધો નહીં, કાલે એકદમ મસ્ત ચાલશે. આજનું કામ પૂરું. ચલો હવે મળી આવતીકાલે. જય જવાન, જય કિસાન.